નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતનું નંબર 1 ન્યૂઝ નેટવર્ક ઓનલાઈન ટીવી ન્યૂઝ। આવો જોઈએ આજના સમાચાર। કચ્છના ઐતિહાસિક શહેર એવા અંજાર મધ્યે અંજાર સ્વામિનારાયણ મંદિર દ્વારા ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે જેમાં હિંડોળા દર્શન, શ્રીમદ ભાગવત કથા શ્રવણ અને નવલખા પર્વત દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જેનો લાભ લઈ રહ્યા છે। ત્યારે તમામ કચ્છવાસીઓ અને ગુજરાતવાસીઓને આ ત્રિવેણી સંગમના દર્શન કરવા ભાવભર્યું આમંત્રણ છે। ઓનલાઈન ટીવી ન્યૂઝ બદાભાઈ આહિર, અંજાર, કચ્છ। મિત્રો, આપ જોઈ રહ્યા છો અહીં અંજારના આ ઐતિહાસિક સ્વામિનારાયણ મંદિરની અંદર અહીં સ્વામિનારાયણ મંદિર અંજાર દ્વારા આયોજિત આ નવલખા પર્વતનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અહીં 2 તારીખથી પ્રારંભ છે અને 30 તારીખ સુધી આ ચાલનાર આ નવલખા પર્વતની આપ દર્શન લાઈવ ઓનલાઈન ટીવી ન્યૂઝના માધ્યમથી પણ આપને લાઈવ બતાવીશ। આવો મિત્રો, આપણે લાઈવ જોઈ શકીએ કે ઓનલાઈન ટીવી ન્યૂઝના માધ્યમથી તમને એવો અહેસાસ થશે કે ભગવાન સ્વામિનારાયણ કેવા અગાઉ પરચાઓ આપ્યા છે અને કેવા અનુષ્ઠાનો કર્યા છે, અને આવો એના વિશે દર્શનો પણ કરી નીલકંઠ ભગવાનના પણ આપને નિહાળી શકશો। કેમેરામેનને કહીશ કે આવો આ બાજુ નવલખા પર્વતના પણ દર્શન કરાવે, જેથી ઓનલાઈન ટીવી ન્યૂઝના માધ્યમથી આપ લાઈવ દર્શન કરી શકો છો અને 30 તારીખ સુધી સતત અહીં આ નવલખા પર્વતના આપ ગમે ત્યારે દર્શન કરી શકો છો। અને અત્યારે હિંડોળા મહાપર્વત પર્વ પણ ચાલી રહ્યો છે। આજે 12મો દિવસ છે અને સતત આ હિંડોળા દર્શન પણ ચાલવાના છે। ત્યારે હું કેમેરામેનને કહીશ કે આગળ પણ બતાવીશું। અહીં અલૌકિક દ્રશ્યો આપને નિહાળી શકશો ઓનલાઈન ટીવી ન્યૂઝના માધ્યમથી। આવો આપ નિહાળો અને અંજારની આસપાસની તમામ ભાવિક ભક્તોને પણ ઓનલાઈન ટીવી ન્યૂઝના માધ્યમથી એક સંદેશ અને એક અપીલ કે ઓનલાઈન ટીવી ન્યૂઝના માધ્યમથી આપ દર્શન તો કરી જ રહ્યા છો, પણ આપ પ્રત્યક્ષ દર્શન કરશો તો અનેરો અહેસાસ પણ થશે। જેથી આવો ઓનલાઈન ટીવી ન્યૂઝ પર જે આપ લાઈવ દર્શન નિહાળી રહ્યા છો એવો જ પ્રત્યક્ષ પણ દર્શન કરો। અને નવલખા પર્વતના કેમેરામેનને કહીશ કે આગળ દર્શન કરાવશે કે કેવા પ્રકારના હિંડોળા દર્શન પણ આગળ અગાઉ 3 હિંડોળા દર્શન પણ ગોઠવવામાં આવ્યા છે। જેથી કેમેરામેનને કહું કે નીલકંઠ ભગવાનને વળવા કુંજે શ્રી નીલકંઠ વર્ણી 3 દિવસ થયા હતા, જ્યાં અગ્નિ પવન અને પાણીનો સેવો દેખાયો હતો, જેનું અહીં પ્રતિકૃતિ બતાવવામાં આવી છે। જેથી તમામ મિત્રોને ઓનલાઈન ટીવી ન્યૂઝના માધ્યમથી આપ જોઈ રહ્યા છો ત્યારે પ્રત્યક્ષ દર્શન પણ કરી રહ્યા છો। ત્યારે એક રિક્વેસ્ટ તો ના કહું પણ એમ કહી શકાય કે આ એક આપણી સનાતન ધર્મની એક એવી પ્રણાલી છે કે દર વર્ષે આ હિંડોળા દર્શનનો લાભ મળતો હોય છે અને દર વખતે અંજાર સ્વામિનારાયણ મંદિર દ્વારા અલગ અલગ પ્રકારે આવા હિંડોળા દર્શન થતા હોય છે। ત્યારે અહીં આ નવલખા પર્વતનો પણ આ વખતે નવલખો પર્વતનો એક દર્શન અર્થે મૂકવામાં આવ્યું છે। ત્યારે તમામ અંજારની જનતા અને કચ્છની અને ગુજરાતની જનતાને અહીંથી આમંત્રણ છે કે આવો દર્શનનો લાભ લ્યો અને આ 3 હિંડોળા છે, કેમેરામેનને કહીશ બતાવશે, જેથી આ 3 હિંડોળાના પણ દર્શન કરી શકો છો। અને હિંડોળા દર્શન પર આજે 12મો દિવસ છે, સતત શ્રાવણ મહિના સુધી રક્ષાબંધન સુધી ચાલનારો આ હિંડોળા દર્શન છે। ત્યારે તમામને વિનંતી છે કે આ હિંડોળા દર્શનનો પણ લાભ લ્યો અને આ હિંડોળા દર્શન અંગે અને આ નવલખા પર્વત અંગે કેવા પ્રકારના દર્શનથી શું લાભો થાય છે એ આપણે આગળ સંતો મહંતોને મળીશું અને એમના વિશે પણ આપણે શું ફાયદાઓ થતા હોય છે એ વિશે પણ જાણીશું। ઓનલાઈન ટીવી ન્યૂઝ બદાભાઈ આહિર। જય શ્રી સ્વામિનારાયણ। શ્રી સ્વામિનારાયણ મંદિર અંજારથી કોઠારી શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસ સ્વામી
અંજાર મંદિરમાં ભવ્યાથી અને દિવ્યાથી હિંડોળાનું એક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને આ વખતે નવલખા પર્વતનું વિશેષ દર્શન કરાવવામાં આવ્યું છે. નવલાખ પર્વતની અંદર જ્યારે સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું એ વખતે 9 લાખ યોગીઓએ પણ સુખદેવજી મહારાજ સાથે જન્મ ધારણ કરેલું અને તમામ તપશ્ચર્યા કરવા માટે નીકળ્યા. અને ત્યારે નીલકંઠ વર્ણી જ્યારે નવલખા પર્વતમાં ગયા ત્યારે એક સાથે 9 લાખ રૂપ ધારણ કરી 9 લાખ યોગીઓને દર્શનનો સુખ આપ્યો અને મોક્ષ પ્રદાન કરાવ્યું. એની ઝાંખી શ્રી સ્વામિનારાયણ મંદિર અંજારમાં કરાવવામાં આવી છે. સાથે સાથે પૂજ્ય મહંત સ્વામી, પૂજ્ય ઉપમાન સ્વામી, પૂજ્ય જાદવજી ભગત અને પૂજ્ય દેવપ્રકાશ સ્વામી વર્તમાન અંજાર મંદિરના મહાન શ્રી, એમની આજ્ઞાથી 42 દિવસ સુધી ભગવાન કૃષ્ણ પરમાત્માનું વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત એનું પણ ચાતુર્માસના પવિત્ર દિવસોની અંદર આયોજન કરવામાં આવ્યું છે. લગભગ દરરોજ 8:30 થી 10 વાગ્યા સુધી 800 થી 900 હરિભક્તો લાભ લઈ રહ્યા છે અને કથા પૂર્ણ બાદ પ્રસાદનો પણ લાભ બધા ભક્તો લઈ રહ્યા છે. ખૂબ આનંદ પામી રહ્યા છે. હિંડોળાનું પર્વ 1 મહિના સુધી ચાલનારું છે અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર હિંડોળાનું ખૂબ મહત્વ છે. સ્વામિનારાયણ ભગવાનના જેટલા આશ્રિત ભક્તો હોય તમામ ભક્તો ખૂબ ભાવથી અને પ્રેમથી ભગવાનને પ્રેમરૂપી દોરીથી ઝુલાવવા માટે અહીંયા કને પધારે છે અને સૌ ભક્તો ખૂબ આનંદને પામી રહ્યા છે. અમે પણ આ ચાતુર્માસના પવિત્ર મંગલમય દિવસો પર ભગવાન શ્રી હરિ, ભગવાન રાધા કૃષ્ણ દેવ, ભગવાન રામચંદ્ર પ્રભુને પ્રાર્થના કરી સૌનું મંગલ્ય સારું રહે, સ્વાસ્થ્ય સારું રહે એવી મનોકામના સાથે સૌને જય શ્રી સ્વામિનારાયણ.